દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આપણી પરંપરા પ્રમાણે દિન વિશેષમાં આજે મદન મોહન માલવિયાજીની પુણ્યતિથિ, તમે નામ સાંભળ્યું હશે। આ મદન મોહન માલવિયા એ સમયના એક યુગ પુરુષ હતા। તમે નામ બીજું સાંભળ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટી। આ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરનાર આ મદન મોહન માલવિયા ભારત રત્ન આપવામાં આવ્યું હતું। આ મદન મોહન માલવિયાજીનો જન્મ 25 ડિસેમ્બર 1861માં ઉત્તર પ્રદેશમાં થયો હતો અને એમનું મૃત્યુ આ 12 નવેમ્બર 1946માં થયું। એક બહુ મહત્વના રાષ્ટ્રપ્રેમી, જેના માટે રાષ્ટ્ર જ મહત્વનું હતું તેવા વિદ્વાન મહાપુરુષ, ગાંધીજીના અનુયાયી અને જુદા જુદા પ્રકારની સ્વતંત્રતાની ચળવળોમાં અગ્રેસર રીતે ભાગ લેનાર એવા મદન મોહન માલવિયાજીને આજે પણ ઇતિહાસ યાદ કરે છે કે આજે બનારસ વિશ્વ વિદ્યાલયની એણે જે સ્થાપના કરી, યુનિવર્સિટીની જે સ્થાપના કરી, એ આજે પણ સ્થિરમોર છે। તેઓ હંમેશા ભાવિ પેઢીના ઘડતર માટે ચિંતિત હતા। ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ઘણી બધી ભાષાઓનું એમને જ્ઞાન હતું, બહુ વિદ્વાન હતા। પોતે રાષ્ટ્રના ઘડતર માટે, રાષ્ટ્રના યુવાનોના ઘડતર માટે સતત અને સતત ચિંતિત હતા એવા મદન મોહન માલવિયાજી કે જેને ઋષિ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, આવા મહાન વ્યક્તિની આજે પુણ્યતિથિ છે 12મી નવેમ્બરે। ત્યારે આપણે એને યાદ કરીએ, એમના જીવનને વાંચીએ, એના આદર્શોને સમજીએ અને એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ, એવો આપણો મુખ્ય અને મૂળ હેતુ છે। એ સંદર્ભમાં દિન વિશેષમાં આજે મદન મોહન માલવિયાજીને આપણે યાદ કરીએ। ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય સ્વદેશી।